પાટણમાં નકલી ડોક્ટરે પરિવારને અનાથ બાળકની દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। હાલ નકલી ડોક્ટર સહિત 3 આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આરોપીઓએ પાટણથી કમલપુર જવાના રસ્તે એક બાળકને બ્રિજ નીચે દાટી દેવાનો ખુલાસો કર્યો છે। જે બાદ એસઓજી અને એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આખો દિવસ ખોદકામ કરતા બાળક ન મળી આવતા પોલીસ પરત ફરી છે। સામે આવ્યા છે। પહેલા તો આપણે હું દ્રશ્યો બતાવવા માંગીએ કે આ જે દ્રશ્યો છે કે પાટણ જિલ્લાના જે સભી તાલુકો છે, સભી તાલુકાના દાદર ગામના દ્રશ્યો તપાસના દોર શરૂ કર્યા હતા। આપણે હું એવી જ જગ્યા